વેવલેન્થ. શું ભણીએ? વેવલેન્થ. હવે એના નામમાં જ છે ડેફિનેશન. વેવલેન્થ મતલબ વેવની જે લેન્થ છે એને વેવલેન્થ કહેવાય. કહેવાય કે ન કહેવાય? રાઈટ. હવે જો અહીંયા બે ક્રસ્ટ લેના છે ને, બે ક્રસ્ટ. આ બે ક્રસ્ટ વચ્ચેની જે આ લેન્થ છે બે ક્રસ્ટ વચ્ચેની, બરાબર, એને શું કહેવાય? વેવલેન્થ. રાઈટ. વેવલેન્થ ને આપણે લેમ્બડા થી ડિનોટ કરીશું. શેનાથી? લેમ્બડા. લેમ્બડાની સાઈઝ છે, બરાબર. અને લેન્થ નો SI યુનિટ શું થાય? મીટર. મીટર. તો વેવલેન્થ નો SI યુનિટ શું થાય? મીટર. તો SI યુનિટ શું થાય બેટા? મીટર. ક્લિયર? તો આપણે આને આ શું કહેવાય? આ ડિસ્ટન્સ ને શું કહેવાય? આ લેન્થ ને શું કહેવાય? વેવલેન્થ. વેવલેન્થ. રાઈટ. તો સર બે ક્રસ્ટ વચ્ચેની જે તમે લેન્થ લીધી એને વેવલેન્થ કહેવાય. તો સર હું બે ક્રસ્ટ વચ્ચેનું જે આ લેન્થ લઉં એને શું કહેવાય? તો એને પણ વેવલેન્થ જ કહેવાય. રાઈટ. તો અહીંયા પણ ડિનોટ કરો તો પણ શું થયું? વેવલેન્થ જ થયું. તો સર અહીંયા જો અહીંયાથી આ મતલબ વાઇબ્રેશન સ્ટાર્ટ થયું છે, રાઈટ, ઓસિલેશન સ્ટાર્ટ થયું છે. પહેલું ઓસિલેશન ક્યારે કમ્પ્લીટ કરશે? તો એકવાર કમ્પ્રેશન અને એકવાર રેફ્રેક્શન. રાઈટ. અહીંયા એનું શું થયું? ફર્સ્ટ ઓસિલેશન કમ્પ્લીટ થયું. કોઈ એમ કે મારા સર મીન થી લેવી છે તો આ જે લેન્થ રહી અહીંયાથી અને અહીંયા સુધી, બરાબર. તો આ લેન્થ ને શું કહેવાય? આ લેન્થ ને પણ વેવલેન્થ જ કહેવાય. ક્લિયર? વેવલેન્થ એટલે શું ખબર પડી ગઈ? રાઈટ. કે ટુ એક્ઝેશન પીક, ટુ એક્ઝેશન પીક અને ટુ એક્ઝેશન ટ્રફ વચ્ચેની જે લેન્થ છે એને કહેવાય વેવલેન્થ.